હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આપણે અત્યારે પહોંચી ગયા છે કાંકરિયામાં. બાલવાટિકા ઓપન થયેલું છે, તો તેની વિઝિટ કરવા માટે તો હું તમને પૂરી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરીશ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આ બાલવાટિકાનો એન્ટ્રી ગેટ છે. પહેલાં આપણે અહીંયાથી ટિકિટ લઈશું. પર પર્સન 50 રૂપિયા ટિકિટ છે. 3 વર્ષથી નાના બાળકોને ફ્રી છે અને 3 વર્ષથી ઉપરના બાળકોની પણ કમ્પલસરી 50 રૂપિયા ટિકિટ રહેવાની છે. તો ચાલો, આપણે હવે ટિકિટ લઈ લીધી છે, તો હવે આપણે અંદર જઈશું. અંદર એન્ટર થતાં તમને સામે ગ્લાસ ટાવર જોવા મળી જશે. તેની પણ ટિકિટ લખેલી જ છે. અને અહીંયા સેલ્ફી પોઈન્ટ છે. તમે ઉપરથી આખો કાંકરિયાનો વ્યૂ જોઈ શકશો. અને આ બાજુ વેક્સ મ્યુઝિયમ છે. અને સામે ઘણા સરસ ડાયનોસોર સંગીત વગાડતા જોઈ રહ્યા છે. બાળકોને ઘણું ગમી જશે. મારો બાળક ખૂબ એન્જોય કરી રહ્યો છે. ગ્લાસ ટાવરની ટિકિટ છે 170 રૂપિયા પર પર્સન ટિકિટ રહેશે. તમે સામે જોઈ રહ્યા છો એ લંડન બસ છે બાળકો માટે. બાળકોને તમે આમાં પણ રાઈડ કરાવી શકો છો. અને આ છે મિરર હાઉસ. પહેલાં હું તમને બતાવી દઉં છું, એક્સપ્લોર કરી દઉં છું કે શું શું જોવા જેવું છે. અને આ સામે રહ્યું એડવેન્ચર પાર્ક છે. પછી હું તમને જણાવીશ કે અમે કયામાં એન્જોય કર્યું અને કઈ રાઇડ્સમાં બેઠા છીએ. અહીંયા એડવેન્ચર પાર્કની પણ ટિકિટ લખે છે. અને 4 ફૂટથી ઊંચા બાળકોને અહીંયા અલાઉડ રહેશે. અને અહીંયા સામે કેફે અને રેસ્ટોરન્ટ જેવું છે, જ્યાં તમે ચા નાસ્તો કરી શકો છો. અહીંયા સામે જોઈ રહ્યા છો મિરર મેઝ છે અને ફ્લાઇંગ થિયેટર છે. બાળકોને ખૂબ મજા આવવાની છે. તમે જોઈ રહ્યા હશો રસ્તે પણ આ રીતની ગેમ બનાવેલી છે, જ્યાં બાળકો રમતા રમતા ખૂબ એન્જોય કરી રહ્યા છે. અહીંયા સામે રહી ગેમ ઝોન છે. અહીંયા આ રીતે બાળકોના ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર પણ મૂકેલા છે. બાળકો જેની સાથે ફોટો ક્લિક કરી શકે. જોઈ રહ્યા એ ભૂલભુલૈયા છે. અને એની ટિકિટ પણ અહીંયા લખેલી છે. તમારે જેમાં પણ જવું હોય તેની અલગ ટિકિટ રહેશે. અને 3 વર્ષથી નાના બાળકને જ ફ્રી છે. બાકી 3 વર્ષથી મોટા બાળકોને પણ કમ્પલસરી ટિકિટ લેવાની રહેશે. અને આ લેઝી રિવર છે, એની પણ અહીંયા ટિકિટ લખેલી છે 70 રૂપિયા. અને અહીંયા લેઝી રિવર પાસે પણ તમે જોઈ રહ્યા હશો બાળકોના ફેવરેટ ટોમ એન્ડ જેરી કાર્ટૂન કેરેક્ટર મૂકેલા છે. અને
આ છે ઇલ્યુઝન હાઉસ, તેની પણ ટિકિટ 150 રૂપિયા પર પર્સન ટિકિટ છે. સેલ્ફી પોઈન્ટ છે, ઉલટા ઘર, ઊંધું ઘર જેમ કે. બાળકો માટે ગો કાર્ટની રાઈડ છે, તેમાં બાળકોને 4 ફૂટની ઉપરની હાઇટ જરૂરી રહેશે. આ તમને મેં બતાવ્યું એ ઇલ્યુઝન હાઉસ છે, તેની પણ ટિકિટ તમે જોઈ શકો છો, લખેલી જ છે 150 રૂપિયા. સેલ્ફી પોઈન્ટ છે, ત્યાં અંદર જઈને તમે સેલ્ફી લઈ શકો છો. અને આ છે ડાયનાસોર પાર્ક. ડાયનાસોર પાર્કની આગળ ઘણો સરસ ઝૂલો લગાવેલો છે અને સામે જોઈ રહ્યા બૂટ હાઉસ છે. અહીંયા ડાયનાસોર પાર્કની ટિકિટ લખેલી છે 100 રૂપિયા પર પર્સન. અહીંયા બોટ હાઉસ જેવું પણ બનાવેલું છે, જે ફ્રી એક્ટિવિટી છે. અહીંયા તમે ફ્રીમાં તમારા ફોટા ક્લિક કરી શકશો, ફ્રી એક્ટિવિટી કરી શકશો. અહીંયા બોટ હાઉસ છે તે પણ ફ્રી છે. આપણે પછી ત્યાં જઈશું. પહેલાં આપણે અહીંયા આવ્યા છે જહાજમાં. અહીંયા ઘણો સરસ સેલ્ફી પોઈન્ટ છે. સમુદ્ર કે લૂંટેરાનું સ્ટેચ્યુ પણ છે. અને આ સામે કોઈન હાઉસ છે, તે પણ ફ્રી એક્ટિવિટી છે. તો ચાલો આપણે કોઈન હાઉસમાં જઈએ. અહીંયા તમને દેશ વિદેશના કોઈન જોવા મળવાના છે, તેમજ મહારાજાઓના ટાઈમના પણ કોઈન જોવા મળી જવાના છે. છે બૂટ હાઉસ. તો ચાલો આપણે બૂટ હાઉસમાં પણ જઈને આવીએ. સામે જોઈ રહ્યા બાળકોની રાઈડ છે અને આપણે જહાજમાં જઈને આવ્યા અને આ બૂટ હાઉસમાં પણ જઈને આવ્યા. અને આ ઘણું સરસ લાગી રહ્યું છે. મ્યુઝિક વાગે એટલે ઝાડ હલી રહ્યું છે. બહુ જ સુંદર લાગે છે. આ બાલવાટિકાની મેઇન એન્ટ્રી ગેટ છે, ગેટ નંબર 5. અમે ગેટ નંબર 7 થી આવ્યા છીએ. તમે અહીંયાથી પણ આવી શકો છો. ગેટ નંબર 5 પર મેઇન એન્ટ્રી રહેશે. જોઈ રહ્યા બાળકો માટે રોબોટ છે અને હરણ ટ્રેન છે અને ડાયનાસોર ટ્રેન પણ છે. આ બટરફ્લાય પાર્ક છે. આપણે પહેલાં જઈશું ડાયનાસોર પાર્કમાં. તો ચાલો અહીંયાથી ટિકિટ લઈએ અને જઈએ. અહીંયા તમને બધા ડાયનાસોર જોવા મળી જવાના છે, એકદમ રિયલ લાગે એ રીતે, અને તેમનો અવાજ પણ તમે સાંભળી શકશો.
તે ડાયનાસોર સાથે તેમના નામ પણ લખેલા છે. આ વેસ્ટર્ન ડ્રેગન છે. એકદમ રિયલ લાગી રહ્યા છે ડાયનાસોર પાર્કમાં. પતી ગયું બેટા. આજે સામે તમે ડાયનાસોર જોઈ રહ્યા છો. એમાં બાળકને રાઈડ પણ કરાવી શકાય છે, પણ એ ડાયનાસોર હલતો જ રહે છે. બંધ કરવા માટે હજુ રિમોટ આવ્યું નથી. રિમોટ આવવામાં 2-4 દિવસ લાગશે. પછી અહીંયા બાળકો રાઈડ કરી શકશે. મોસ્ટલી ડાયનાસોર પાર્કમાં તમને બધા ડાયનાસોર જોવા મળી જવાના છે. આપણે ડાયનાસોર પાર્કથી બહાર આવી ગયા છે અને હવે આપણે જઈશું મિરર મેઝમાં, જેની ટિકિટ 80 રૂપિયા રહેશે. તો ચાલો. ઓ માય ગોડ, બધી જગ્યા કાચ જ દેખાઈ રહ્યા છે. કોઈ જગ્યાએ રસ્તો દેખાતો જ નથી. તમારે અહીંયા રસ્તો શોધીને બહાર જવાનું રહેશે અને રસ્તો શોધવામાં અથડાઈ પણ જવાય છે. મિરર મેઝમાં જઈ આવે. અમે જઈશું મિરર હાઉસમાં, જે ફ્રી એક્ટિવિટી છે, જ્યાં તમે ફ્રી જઈ શકશો. જ્યાં તમે મિરર લગાવેલા હશે તેમાં તમારા આકાર અલગ અલગ રીતે દેખાશે. તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું લેઝી રિવર છે. આ રીતે બાળક એન્જોય કરી શકશે અંદર બેસીને. આ સામે જોઈ રહ્યા આવ્યું એ જલધારા વોટર પાર્ક છે અને આ હરણ ટ્રેન છે. મારા બાળકને મેં બેસાડ્યો છે હમણાં હરણ ટ્રેનમાં. એ ખૂબ એન્જોય કરી રહ્યો છે.
અહીંયા પણ સેલ્ફી પોઈન્ટ છે જ્યાં તમે ફોટા ક્લિક કરી શકો છો. ઘણું સરસ રીતે બનાવ્યું છે. આ એડવેન્ચર પાર્ક છે જે તમને પહેલાં બતાવેલું મેં તમને. અને આ છે મડ બાઇક, જેની પણ અલગથી ટિકિટ રહેશે. 150 રૂપિયા ટિકિટ છે. અહીંયા મડ બાઇક 150 રૂપિયામાં તમને 7 રાઉન્ડ મરાવશે. અને આ છે વ્યૂ પોઈન્ટ. અહીંયાથી આપણે ઉપર જઈશું. ઘણું સરસ લાગી રહ્યું છે. ઉપરથી તમે જોઈ રહ્યા છો આખો લેક દેખાઈ રહ્યો છે. અને આ ગ્લાસ ટાવર છે. અને આપણે નીચેથી ટિકિટ લઈને આવ્યા હતા. આ બાજુમાં સ્નો પાર્ક છે. આપણે જઈશું વેક્સ મ્યુઝિયમમાં, જ્યાં સુપરસ્ટારોના સ્ટેચ્યુ મૂકેલા છે. તો ચાલો. અને અહીંયા પણ બાળકને રમવા માટે જુપિટર, અર્થ અને આખું સોલર સિસ્ટમ બનાવેલું છે. વેક્સ મ્યુઝિયમની ટિકિટ છે 130 રૂપિયા. તો ચાલો હવે આપણે જઈએ. અહીંયા તમને મિસ્ટર બીન જોવા મળી જશે. મિસ્ટર બીનની ઘણી સરસ કોમેડી આવે છે. જો તમે ના જોયો હોય તો એકવાર જરૂર જોજો. ખૂબ મજા આવે છે એની કોમેડીમાં. અને સામે છે વિરાટ કોહલી અને MS ધોની છે. અને મિસ્ટર બીન એકદમ રિયલ લાગી રહ્યા છે. અને અહીંયા કોણ બનેગા કરોડપતિનો સેટ તૈયાર કરેલો છે અમિતાભ બચ્ચન સાથે. અને એની સામે બાળકના ફેવરાઇટ હલ્ક અને સ્પાઈડરમેન મૂકેલા છે. અહીંયા એલોન મસ્ક પણ છે. અને તેની જ સામે બાહુબલીનું સેટ તૈયાર કરેલો છે, જેમાં બાહુબલીને દેવસેના બતાવેલા છે. અને આ છે આપણા આઇન્સ્ટાઈન. અને આ છે સરદાર વલ્લભભાઈ પટેલ. અને ડૉક્ટર અબ્દુલ કલામ. અને આ ધોની ને વિરાટ તો તમને પહેલાં મેં બતાવ્યા. ઘણું સરસ બનાવેલું છે આ પણ વેક્સ મ્યુઝિયમમાં. તો આપણે વેક્સ મ્યુઝિયમમાંથી બહાર આવી ગયા છે અને હવે જઈશું બટરફ્લાય પાર્કમાં, જેની 100 રૂપિયા ટિકિટ છે. અહીંયા તમને અલગ અલગ રંગની તિતલીઓ અને ઘણું બધું જોવા મળવાનું છે તેમના અવાજ સાથે.
બસ સરસ રીતે બનાવેલું છે બટરફ્લાય પાર્ક. બાળકોને ખૂબ મજા આવવાની છે અને એટલો સરસ અવાજ પણ લાગી રહ્યો છે. હવે આપણે જઈશું ભૂલભુલૈયામાં, જેની ટિકિટ 60 રૂપિયા છે. અમે ગેટ નંબર 5 પર આવી ગયા છે. ઘણું મોટું અને ઘણું સરસ રીતે બનાવેલું છે બાલવાટિકા. બાળકો સાથે મોટા પણ ખૂબ એન્જોય કરી શકશે. ઘણું બધું જોવા જેવું છે અને બધાની અલગ અલગ ટિકિટ છે. બાળકો સાથે મોટાઓને પણ ખૂબ એન્જોય થવાનો છે. તો તમે પણ એકવાર બાળકને લઈને જરૂર આવજો, ઘણી મજા આવવાની છે. આ બાલવાટિકાનો મેઇન એન્ટ્રી ગેટ હતો, ગેટ નંબર 5. આપણે ગેટ નંબર 7થી આવ્યા હતા. સાબરમતી રિવરફ્રન્ટ પર મૂન પાર્ક પણ સરસ રીતે બનાવેલું છે. તેના પર પણ મેં વિડીયો બનાવેલો છે, તમે ના જોયો હોય તો જોઈ શકો છો. અને આજે આ બાલવાટિકાની વિઝિટ કરી એ પણ ઘણું સરસ છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.